દાહોદમાં કેદારનાથ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનો ભવ્ય આરંભ કરવામાં આવ્યો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। દાહોદ શહેરમાં કેદારનાથ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ આજે સવારે 11 વાગ્યે કળશ યાત્રા સાથે કરવામાં આવ્યો હતો। ડીજે અને ઢોલના નાદ સાથે કળશ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી ધામધૂમ સાથે નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા। યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે ઠંડા પાણી અને કોલ્ડ ડ્રિંક્સની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। કથાનું આયોજન સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે કરવામાં આવ્યું હતું। આ કથામાં વ્યાસપીઠ પરથી પરમ પૂજ્ય મુરલિકા દેવી શર્માજી દ્વારા શ્રીમદ ભાગવત કથાનું રસમય શ્રવણ કરાવવામાં આવી રહ્યું છે। હનુમાન ચાલીસાના પાઠ સાથે કથાનો શુભારંભ થયો હતો અને આ ધાર્મિક આયોજન સતત 7 દિવસ સુધી યોજાનાર છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આધ્યાત્મિક લાભ લઈ રહ્યા છે। આ અવસરે શ્રી રામાનંદ પાર્ક મહિલા મંડળની બહેનો પણ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી અને કળશ યાત્રામાં વધચઢ ભાગ લઈ ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ જોવા મળી રહ્યો હતો। આયોજક કેદારનાથ પરિવારે સૌ ભક્તોને કથામાં જોડાઈ ધાર્મિક લાભ લેવા અપીલ કરી હતી। રિપોર્ટ વિભા વૈષ્ણવ, સહજ ન્યૂઝ, દાહોદ। श्री केदारनाथ महादेव कालीडेम, श्री इच्छापुर हनुमान जी महाराज लिमखेड़ा और श्री गोपाल जी महाराज पापड़दा, इन सब की असीम कृपा से और साथ में बरसाने वाले राधा रानी की कृपा से दाहोद में सीनियर रेलवे इंस्टीट्यूट में 2 अप्रैल से 8 अप्रैल तक श्रीमद् भगवत सप्ताह ज्ञान यज्ञ का आयोजन श्री केदारनाथ परिवार के द्वारा किया गया है। और इस आयोजन में हमारा सौभाग्य है कि हम परम पूज्य श्री रमेश बाबा महाराज जो गहवर बन वृंदावन मथुरा में विराजमान हैं, उनके कृपा पात्र शिष्या सुश्री मुरलिका देवी शर्मा जी हमारे कथा के व्यासपीठ पर विराजमान होंगे और उनका समस्त जो उनके सहयोगी हैं वे इस कथा का रसपान यहाँ करवाएंगे। मैं इस माध्यम से आप सभी भक्तजनों को अनुरोध करता हूँ कि इस भागवत ज्ञान सप्ताह का धार्मिक दर्शन लाभ लें और अपना जीवन सफल बनाएं। राधे राधे।